રેલવે વિભાગના નિર્ણય સામે ગીર સોમનાથના ખેડૂતો ધુઆપુઆ ફરી વિરોધના માર્ગે। અમારો જીવ આપીશું પણ જમીન નહીં આપીએના નારા સાથે ફરી એકવાર ગીર સોમનાથના ખેડૂતો વિરોધના માર્ગે નીકળ્યા છે। કોડીનાર પંથકમાં નવી રેલવે લાઇનનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। ખેડૂતોની જમીન સંપાદિત કરવાના નિર્ણયથી ખેડૂતો કહી રહ્યા છે કે આ લીલી નાઘેર ગણાય છે। અહીંની ફળદ્રુપ જમીન છે, અહીં દરેક પાક થાય છે। અહીં અંદાજે 1500 વીઘા જમીનના 5000 જેટલા ખેડૂતોને આ નવી રેલ લાઇનથી બેકાર બનવાનો વારો આવશે। રોષે ભરાયેલા ખેડૂતો ત્યાં સુધી કહી રહ્યા છે કે અમે અમારો જીવ આપીશું પણ અમારી જમીન નહીં આપીએ। આવા મક્કમ નિર્ધાર સાથે ખેડૂતોની બેઠક યોજાઈ હતી। જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર પાસે અન્ય વિકલ્પ હોવા છતાં આ જગ્યાએથી રેલવે લાઇન લઈ જવામાં આવી રહી છે। સોમનાથથી વાયા તાલાડા પ્રાચી કોડીનાર મીટર ગેજ લાઇન છે। એ લાઇન પર બ્રોડગેજ રૂપાંતરિત કરી અને સોમનાથથી કોડીનાર સુધી રેલવે લાઇન પહોંચાડી શકે તેમ છે, પરંતુ તંત્ર અને રેલવે વિભાગની જીદથી સોમનાથથી કોડીનાર દરિયા કિનારા નજીક ખેતીની ફળદ્રુપ જમીન નષ્ટ થઈ જાય તેવી ભીતિ છે। ગીર સોમનાથના ખેડૂતો કોઈ પણ ભોગે ઝૂકવાના નથી। ખેડૂતોનું આકરું વલણ જોતા આગામી સમયમાં આ લડત ઉગ્ર બને તેવા એંધાણ છે। વડોદરામાં નિર્માણાધીન બ્રિજનો વિવાદ વકર્યો। બ્રિજનું કામ અટકાવ્યા મુખ્યમંત્રીને રજૂઆત। એક એવો બ્રિજ જેનાથી ટ્રાફિક ઘટશે નહીં પણ વધશે, આવા આક્ષેપ સાથે વડોદરાવાસીઓમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે। શહેરના વાસણા રાણેશ્વર મહાદેવ મંદિર જંકશન પર 43 કરોડના ખર્ચે બ્રિજ બની રહ્યો છે, જેને લઈ નાગરિકો વિરોધ કરી રહ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે કોર્પોરેશને બ્રિજની ડિઝાઇન બદલી દીધી છે। બ્રિજના લીધે ટ્રાફિકની સમસ્યા ઠેરની ઠેર રહેશે, જેને લઈ 800 થી વધુ સ્થાનિકોએ સીએમને પત્ર લખી રજૂઆત કરી છે। એટલું જ નહીં, સ્થાનિકોએ બેનરો અને સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો। તેમજ બ્રિજનું કામ રોકવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। તો આ અંગે વડોદરાના ડેપ્યુટી મેયરે જણાવ્યું હતું કે કોઈ પણ બ્રિજ બનાવવા સર્વે કરાયો હતો, જે આગામી 2-5 વર્ષ નહીં પરંતુ 20-25 વર્ષને ધ્યાને રાખીને કરવામાં આવે છે। ત્યારે હવે આ બ્રિજના વિવાદનો ઉકેલ ક્યારે આવે છે તે જોવું રહ્યું। અમદાવાદથી આવ્યા ચોંકાવનારા દ્રશ્યો। ગંદા પાણીમાં ધોવાય છે શાકભાજી। તમે અવારનવાર ગંદા પાણીથી શાકભાજી ધોવાતા જોયું હશે, પરંતુ ખેતરમાં જ શાકભાજી ગટરના ગંદા પાણીથી તૈયાર થતા હોય તો? વાત છે સ્માર્ટ સિટી અમદાવાદની। આ દ્રશ્યો એસજી હાઈવે પર આવેલા ખેતરના છે કે જ્યાં શાકભાજીની ખેતી માટે ગટરના ગંદા પાણીનો ઉપયોગ થતો હોવાનો દાવો છે। જાગૃત નાગરિકે વિડીયો ઉતારી વાયરલ કર્યો। વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો। એક તરફ રાજ્યમાં નકલીની ભરમાર છે, ત્યારે બીજી તરફ હવે ખેતરમાં જ જો આ રીતે શાકભાજી તૈયાર થતા હોય તો લોકો ખાય શું? સમગ્ર ઘટનાનું ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે રિયાલિટી ચેક કર્યું, જેમાં ખેતરમાં આસપાસ ગટરના પાણી ભરાયેલા છે અને ચારે તરફ ગટરના પાણીથી દુર્ગંધ ફેલાઈ છે। આ પાણીથી રોગચાળો ફેલાવાની ભીતિ છે, તો લોકોના આરોગ્ય સામે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે। ત્યારે હવે એએમસી તંત્ર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે। પંચમહાલના અંતરિયાળ વિસ્તારમાં લોકો હેરાન પરેશાન। કોઝવે બનાવવા લોકોની રજૂઆત। ગોધરામાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી। તંત્રના પાપે કણજિયા ગામના સ્થાનિકો હાલાકી વેઠી રહ્યા છે। કણજિયા ગામમાં ગાયત્રી મંદિરથી બારિયા ફળિયાને જોડતો આરસીસી માર્ગ આવેલો છે। આ માર્ગ પર 2 કોતરો પૈકી એક કોતર પર તંત્રને કોઝવે બનાવવા માટે અનેક રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા આંખ આડા કાન કરી વારંવાર રજૂઆત કરવા છતાં કોઝવે બનાવવામાં આવ્યો નથી। કોતરમાં નાડું બનાવવામાં આવ્યું હતું, જે થોડા સમયમાં તૂટી ગયું હતું। ચોમાસાના દિવસોમાં સ્થાનિકો કોઝવેના અભાવને કારણે ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે। લોકો કેડસમાં પાણીમાંથી પસાર થવા મજબૂર છે। સાથે ચોમાસામાં સ્મશાન યાત્રા માટે, બીમાર દર્દીઓને સારવાર માટે લઈ જવા તેમજ વિદ્યાર્થીઓને શાળામાં જવા હાડમારી વેઠવી પડે છે। એક વૃદ્ધ મહિલાના બીમાર પતિને સારવાર માટે લઈ જવામાં ઊભી થતી તકલીફ વર્ણવતા આંખમાંથી આંસુ સરી પડ્યા। કોતરમાં મગર રહેતો હોવાથી તમામ રાહદારીઓ ભયના ઓથાર હેઠળ પસાર થઈ રહ્યા છે। સ્થાનિકો દર વર્ષે સ્વખર્ચે કોતરમાં માટી પુરાણ કરી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી રહ્યા છે। ત્યારે સ્થાનિકોએ કોતરમાં કોઝવે અને તૂટેલા નાળાનું સમારકામ કરવા ઉગ્ર માંગ કરી। વાતાવરણમાં પલટો આવતા સુરેન્દ્રનગર પંથકના ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા। સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળાની શરૂઆતમાં હવામાન સારું રહેતા ખેડૂતોએ સારા વળતરની આશાએ જીરાનું વાવેતર કર્યું હતું, પરંતુ છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, જેને લઈ ખેડૂતો ચિંતિત બન્યા। દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ તેમજ વહેલી સવારે ઝાકળના કારણે જીરુના પાકમાં સુકારાનો રોગ આવતા સુકારાના રોગના કારણે અનેક ખેતરોમાં જીરુનો પાક સુકાવા લાગતા ખેડૂતો સુકારાને અટકાવવા મોંઘા ભાવની દવાનું સતત છંટકાવ કરી રહ્યા છે।
જો વાતાવરણમાં ફેરફાર નહીં થાય તો સુકારાના રોગના કારણે જીરુના પાકના ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે. ગત વર્ષે જે ખેડૂતોને 1 વીઘા દીઠ 4 થી 5 મણ જીરુનું ઉત્પાદન થતું હતું, જેમાં આ વર્ષે ઘટાડો થવાની શક્યતા છે. સાથે જ દવાના છંટકાવના કારણે ખેડૂતોનો ખર્ચ પણ વધી રહ્યો છે. ખેડૂતોને ખર્ચમાં વધારો અને ઉત્પાદનમાં ઘટાડો થતા આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવે તેવી શક્યતા છે. ત્યારે વાતાવરણ જલ્દી સારું થાય, જીરુના પાકના પૂરતા ભાવ મળે તેવી આશા સાથે જગતનો તાત બેઠો છે. ઉત્તરાયણને લઈ 108ની ટીમ તૈયારીઓને આખરી ઓપ આપી રહી છે. ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી છે, જેને લઈ પતંગ રસિકોમાં અનેરો ઉત્સાહ છે. પરંતુ ઉત્તરાયણ વખતે ઘણા ઇમરજન્સીના કેસ પણ સામે આવતા હોય છે. છત ઉપર મોટી ભીડ અને માર્ગ ઉપર ટ્રાફિકના કારણે ઇમરજન્સીમાં વધારો થતો જોવા મળે છે. ઉત્તરાયણ દરમિયાન આવી અનેક દુર્ઘટનાઓ ઘટતી હોય છે, ત્યારે ઇમરજન્સીને પહોંચી વળવા 108ની ટીમ સજ્જ બની રહી છે. ભરૂચ 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસ 14 અને 15મી જાન્યુઆરીએ મળતા ઇમરજન્સીના કેસને પહોંચી વળવા તૈયાર છે. આ વખતે 14 જાન્યુઆરીએ આશરે 28.96% અને 15મી જાન્યુઆરી 2025ના રોજ આશરે 19.80% જેટલા ઇમરજન્સી કોલ્સમાં વધારો નોંધવાની શક્યતા છે. જેથી જિલ્લામાં 21 જેટલી 108 એમ્બ્યુલન્સના 90 કર્મચારીઓ તહેવારના દિવસે ખડે પગે હાજર રહી ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ કરાવશે. સાથે જ લોકોને સાવચેતી રાખવા પણ અપીલ કરાઈ છે. આ તરફ ઉત્તરાયણને લઈ સુરત પોલીસ પણ એક્શન મોડમાં છે. ધાબા પર રખાશે બાજ.